આજની સૌથી મોટી અપડેટ તરફ નજર ફેરવીએ તો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીમાં ઈરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરતા એક પ્રસ્તાવનું સહપ્રાયોજન એટલે કે સમર્થન કર્યું છે. આ પ્રસ્તાવ બહેરીનના નેતૃત્વમાં 135 દેશોના સમર્થનથી લાવવામાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અધ્યક્ષપદ હેઠળ ચાલી રહેલી 15 દેશોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી 13 દેશોએ તેમનું સમર્થન કર્યું છે અને ચીન અને રશિયાએ આ મતદાનથી અંતર જાળવ્યું છે. આ પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું છે તેના તરફ એક નજર કરીએ તો ઈરાન દ્વારા જીસીસી દેશો અને જોર્ડન પર કરવામાં આવેલા હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે તથા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ ગણવામાં આવ્યું છે. ઈરાન પાસેથી તરત જ અને કોઈપણ શરત વગર હુમલા રોકવાની માંગ કરવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવનું સમર્થન કરનારાઓમાં ભારતની સાથે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત કુલ 135 દેશો સામેલ રહ્યા હતા. આ પ્રસ્તાવમાં ખાડી દેશોની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતાના સમર્થનને દોહરાવવામાં આવ્યું અને નાગરિક ક્ષેત્રો પર હુમલાઓને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ગંભીર ખતરો ગણવામાં આવ્યો છે. આજની અપડેટમાંથી મળતા મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ એક નજર ફેરવીએ તો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર મુજબ સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશોના સંદર્ભમાં નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય નથી? એ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી. બી. રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનો વિકાસ કરવો. સી. આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના સમાધાનમાં સહયોગ અને માનવ અધિકારનું સન્માન વધારવું. અને ઓપ્શન ડી. સભ્ય દેશોના આંતરિક રાજકીય મામલાઓમાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરવો. આજ માટે બસ આટલું જ. તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે. ધન્યવાદ.